મહામુક્તરાજ જોગી સ્વામીની આજે પાવન પુણ્ય સ્મૃતિ નિમિત્તે આપ સૌ વહાલા ભક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, જોગી સ્વામી એટલે રડતા રડતા આવેલા આત્માને પળમાં હસતો કરી મૂકે એવા સંત. જોગી સ્વામી એટલે કાળા ઉનાળામાં વરસાદ વરસાવે એવા સંત. જોગી સ્વામી એટલે રળતો રજળતો આત્મા સંત ચરણમાં જાય, એ જ્ઞાન લહેરી સાંભળી તરત ટાઢું થાય, પદ રજસે પાવન કરે સંત બડો પ્રતાપ. યદ પાદ રજસા પુનાતિ ભુવનત્રયમ, જેના પાદ રસથી ત્રણેય ભુવન પાવન થાય એવા મહાસંત. મુક્તાનંદ સ્વામી કહે, ऐसे मेरो जन एकांतिक तेहि सम और न कोई, मुक्तानंद कहत यो मोहन मेरो सर्वस्व सोय. આવા જોગી સ્વામી જેવા સંત એટલે પુરુષોત્તમ નારાયણનું પ્રતિનિધિત્વ કરતા સંત. આજે ઘણાને નંદ સંત થવાનો દોડ અને કોડ હોય છે, પરંતુ એમાં નંદ સંત જેવું રાગ દ્વેષથી પરપણું, ભજનપણું, નિરાળું વ્યક્તિત્વ જોવું દુર્લભ છે. ત્યારે જોગી સ્વામીમાં નંદ સંતના સાક્ષાત્કાર દર્શન થાય. જોગી સ્વામી બોલે ને બ્રહ્માંડ ડોલે. એના અમે કેટલાક પ્રસંગોના સાક્ષી છીએ. ખાલી 2 કે 3 પ્રસંગો આપની જાણ માટે. આજે સ્વામીની પાવન સ્મૃતિમાં એવા આપણામાં સદગુણો આવે, એવી દિવ્ય ચેતનાઓ જાગે અને આપણે પણ એ માર્ગે આગળ વધી શકીએ. એટલા માટે કેવું એ પુરુષોત્તમ નારાયણનું પ્રતિનિધિત્વ કરતા હતા. એકવાર રાજકોટ ગુરુકુળમાં બેઠા બેઠા વિહારી સ્વામીને કહે છે કે તું જલ્દી ધીરુભાઈ બાબરિયાને ફોન કર. શું કામ? કે એની બિઝનેસ ઉપર ફેક્ટરી છે અને એના ઘરે આગ લાગી છે અને એનો દીકરો નાનો હળગી જાય છે. બેઠા છે અહીંયા રાજકોટમાં અને દુનિયાની ઓલી પાર અમેરિકામાં હું અત્યારે ઘટના ઘટી છે અહીં બેઠા બેઠા જોવે છે. આ હતું એને ને પુરુષોત્તમ નારાયણ એકત્વનો પ્રભાવ. અનેક વાર એ પુરુષોત્તમ નારાયણ સાથે વાતો કરતા હતા. એકવાર જોગી સ્વામી બીમાર હતા, અમદાવાદ હોસ્પિટલમાં એડમિટ હતા અને અમે ખબર કાઢવા ગયેલા. પરમ પૂજ્ય સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પણ તે દિવસે હતા અને સહજ સ્વામીએ વાત કરી કે સ્વામી આમ સ્વામીને પથરીની પીડા હતી, એને કારણે હતા તો રાત દિવસ જોયા જ કરે. પછી ત્રીજે દિવસે અચાનક બાળક રડે એમ રડી પડ્યા. ત્યારે સ્વામી પૂજ્ય માધવપ્રિય સ્વામી કહે છે કે સ્વામી ચિંતા કરોમાં, આ તો રોગ મટી જશે. ત્યારે કે માધવ, હું મારા દુઃખને રડતો નથી. તમે જે દિવસના અહીંયા મને હોસ્પિટલમાં એડમિટ કર્યો તે દિવસના આ પલંગ પાસે રાત દિવસ 24 કલાક મહારાજ ઊભા મારી સામું જોઈને ઊભા રહેશે. હું કહું છું કે મહારાજ થોડી વાર જમવા જાઓ, થોડી વાર આરામ કરો, પણ મારો મહારાજ ઠાક્યા છે એનું મને મહારાજના દુઃખે હું રડું છું, મારા દુઃખે નથી રડતો. આ હતી ભગવાનની અને એમની વ્યક્તિગત એકાંતની ગોષ્ઠી. આ હતી પુરુષોત્તમ નારાયણની એમની સાથે પ્રીતિ. કોક સાધુ હોય એને ક્યારેક ભગવાન દર્શન દેતા હોય એ વસ્તુ અલગ છે, પણ જોગી સ્વામી એવા હતા કે એના દર્શન કરવા પુરુષોત્તમ નારાયણ આવતા હતા. જેમ ભેરુ બની ભગવાન શામળિયો નિત નિત રમવા આવે, ગોપાળાનંદ સ્વામી સાથે ભેરુ બનીને ભગવાન આવતા હતા, એમ જોગી સ્વામી સાથે પણ ગોષ્ઠી માણવા પુરુષોત્તમ નારાયણ રાત્યો આવતા હતા. મોખાવાડ ગામના મોકુભા દરબાર એમના ધર્મપત્નીને પ્રસૂતિ પ્રસંગે અચાનક રાજકોટ દવાખાનામાં એડમિટ કર્યા અને મૃત બાળક જન્મ્યું. એમની માતા પણ નાજુક પરિસ્થિતિમાં હતા. તરત જ મોકુભાના કહેવાથી રાજુભાઈ આવી જોગી સ્વામી ત્યાં ગુરુકુળમાં આજે સ્વામીનું આસન છે ત્યાં માળા કરતા હતા અને પૂજામાં બેઠા હતા. આવીને આ રાજુભાઈ કહે છે કે સ્વામી હું આપણા માખાવાડના મોકુબા બાપુ છે ને? હા.
એમને ત્યાં સંતાનનો જન્મ થયો, સંતાન તો મૃત જન્મ્યું છે, પરંતુ એની બા પણ બચે એવી નથી. માટે સ્વામી કાંઈક કૃપા કરો. અરે એમ કાંઈ જન્મેલું બાળક થોડું મરી જતું હશે. પોતે પૂજામાં કરતા હતા ત્યારે પુરુષોત્તમ નારાયણનું બખ્તરની પ્રસાદીની કડ્યું એની પૂજામાં હતી. એ પુરુષોત્તમ નારાયણના બખ્તર વાળું પાણી પ્રસાદીનું કરી અને કહે છે કે લે આ જઈ અને બાળકના મોઢામાં મૂકજે, અને એ બાળક જીવતો થાય. આ પુરુષોત્તમ નારાયણના પ્રસાદીના બખ્તરના પાણીએ જીવો, માટે એનું બખ્તરશી નામ રાખજો. અને આ બખ્તરશી બાપુને રાજકોટ ગુરુકુળમાં અત્યારે પણ દર હરિજયંતી એકાદશી આવે છે. હું મળેલો છું અને એમના મોઢેથી પણ આ વાત મેં સાંભળેલી છે. આ કહેતા હતા ને કહેતીની વાત નથી. આપ પણ મોખાવાડ જઈ અને બખ્તરશી બાપુને મળી શકો છો કે એને જીવન દાન આપનારા જોગી સ્વામી હતા. આ મળદા બેઠા કરે એવા હતા. અને આવા મળદા બેઠા કરે એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક નહીં અસંખ્ય સાધુ થયા. તોય અમે એને સંત જ કહીએ છીએ, ભગવાન નથી કહેતા. પરંતુ એ જેની ઉપાસનાથી આવી સ્થિતિને પામ્યા માટે અમે સ્વામિનારાયણને ભગવાન કહીએ છીએ. આ સંતને પુરુષોત્તમ નારાયણે જે સામર્થ્ય, ગોપાળાનંદ સ્વામી એટલે બોલે ને બ્રહ્માંડો ડોલાવે, સંકલ્પ કરે ને સૃષ્ટિ ફરે, સંકલ્પ કરે તો ગ્રહણની ગતિઓ અટકે, સંકલ્પ કરે તો પેટલાદમાં પ્રકાંડ પંડિતોને રૂવાડે રૂવાડે બ્રહ્માંડો દેખાય. તો પણ અમે ગોપાળાનંદ સ્વામીને સંત જ કહીએ છીએ. આજે પણ કરોડોના કષ્ટ કાપતા કષ્ટભંજન દેવી ગોપાળાનંદ સ્વામીના થાપેલા મૂર્તિમાન જીવતો જાગતો દસ્તાવેજો પુરાવો, તો પણ અમે ગોપાળાનંદ સ્વામી સંત જ કહીએ છીએ. પરંતુ એને જેને પુરુષોત્તમ નારાયણ તરીકે ઉપાસ્યા છે, થાપ્યા છે, એટલે અમે સ્વામિનારાયણને ભગવાન કહીએ છીએ. આજે ઘણાને એવું થાય છે કે તમે સ્વામિનારાયણને સંત કહો. અરે બાપા, તમે જેને સંત કહો છો ને એવું બધું તો એની પાસે 500 પરમહંસોમાં દૈવત હતું. અને આજે એની હાથ પેઢી સુધી અકબંધ હાલ્યું આવ્યું છે. આ હતા જોગી સ્વામી. એ સુલતાનપુર દિરડી ના દોંગા પરિવાર, મધુભાઈ દોંગા, જે જુનાગઢ મંદિરના 2 ટર્મ સુધી ટ્રસ્ટી પદે રહી ચૂકેલા. આ મધુભાઈ રાજકોટ ગુરુકુળના વિદ્યાર્થી થયા અને ભણવા આવ્યા અને સત્સંગના રંગે રંગાયા. પરંતુ એ દોંગા પરિવારમાં કોઈને સત્સંગ નહીં, અને સત્સંગ કોઈને સમજણ ન હોય. નાની નાની બાબતોમાં મહારાજ પોતાનું અહમને મમત્વ મૂકતા હોતા નથી. ઘણીવાર હું કહું છું કે આગ્રહ એટલું દુઃખ ને નિરાગ્રહ એટલું સુખ. નાની નાની બાબતોમાં મૂકી દો એટલી મજા ને પકડી રાખો એટલી સજા. આ લોકોને અંદરોઅંદર ઘર્ષણ થયું. એમાં એમના ભાઈના એક ધર્મપત્ની આત્મહત્યા કરી ગયા, મરીને ભૂત યોનિને પામેલા. વળી એક ભાઈ, બીજા ભાઈ હતા, એનો પરિવારજનો આવતા હતા નકશાતમાં મૃત્યુ પામ્યા, એટલે એ પણ મરીને અવગતિએ પામેલા. અને આ બહુ પીડા પામતા. એટલું ને એ પરિવારને પણ પરેશાન કરતા હતા. પછી એકવાર એ મધુભાઈ દોંગાના મોટા ભાઈ, જે એમના ભાભી હતા, મોટા ભાઈના પત્ની, એને એમના પરિવારના નાના ભાઈના દીકરામાં આવીને કહ્યું કે જો તમે મારું માનતા હો, તમે રાજકોટ ગુરુકુળમાં જોગી સ્વામી પાસે જાઓ અને એનું પ્રસાદીનું પાણી તને પાય તો અમારો અને આ બીજા 2 હારે અવગતિએ ગયા છે એનો પણ ઉદ્ધાર થાય. કે તમે એ છો એની ખાતરી હું? કે તમે વાડીમાં પાણી લાવવા માટે 5 બોર નાખ્યા, એ નિષ્ફળ ગયા છે. હું કહું છું કે તમે જે હમણાં છેલ્લો બોર નાખ્યો એની બાજુમાં 10 જ ફૂટ સેટે નાખજો અને બોર નાખો અને 70 ફૂટે પાણીનો ધોધ વહે તો કહેજો હું સાચું વ્યક્તિ બોલું છું. આ લોકોને પાણીની જરૂર હતી અને બીજા દિવસે મોટર ચાલુ કરી. આ મધુભાઈ દોંગાએ પણ કીધેલો અને પૂજ્યપાદ જોગી સ્વામીની સેવામાં રહેલા વિહારી સ્વામીએ પણ આ પ્રસંગ જે દિવસે ઘટના ઘટી ત્યારે એને બધું આ મને હગા કાને કીધેલો. કોઈ કહેતો તો કહેતી વાત નથી, 2 પાસેથી ચેક કરેલી આ વાત છે. આ પાણી નીકળ્યું એટલે એને થયું જોગી સ્વામી કોણ છે. પછી એમને, મધુભાઈ તો જુનાગઢ રહેતા હતા, મધુભાઈને ફોન કર્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોગી સ્વામી નામના કોણ સંત છે? કે બહુ મહાન સંત છે, રાજકોટ ગુરુકુળમાં રહે છે. પછી આખી એને વાત કરી. પછી એ લોકો 2 બસ અને 2 નાના વાહન એમ લઈને 125 વ્યક્તિઓ રાજકોટ ગુરુકુળમાં આવ્યા. તે દિવસે રસોઈ આપી. આજથી સ્વામી અક્ષરવાસી થયા એ 2011 થયા ની સાલ. એ પહેલા 5 વર્ષનો પ્રસંગ છે, 2006 ની સાલનો પ્રસંગ. સ્વામી એ વખતે ઉપશમ સ્થિતિમાં જ હતા, પરંતુ એને રસોઈ આપી અને પછી સ્વામીનું
પ્રસાદીનું પાણી, સ્વામીએ મહારાજનું પ્રસાદીનું પોતાને હાથ ડાલેલું પાણી જેવું આવ્યું અને એ જે એમના ભાઈના દીકરાને પાયું, એ જ વખતે હવના જોતા ઓલા જે એમના પરિવારના 3-4 સદસ્યો અસદગતિને પામ્યા, તેનો ઉદ્ધાર થયો અને એ બધાએ હવા લોકોએ કંઠી બાંધી સત્સંગી થયા. આજે આખો પરિવાર લીલા લહેર કરે છે અને એ સુલતાનપુરામાં પણ અપાર સત્સંગ છે. આ એક પ્રસંગ નહીં, આવા જોગી સ્વામીના પ્રસંગની આખી પરમ પૂજ્ય સદગુરુ શ્રી માધવપ્રિય દાસજી સ્વામીએ તો આ જોગી સ્વામીની જીવનગાથા નામનું આખું પુસ્તક લખ્યું છે. આમાં ઘણા પ્રસંગો છે, પરંતુ હું જે કહી રહ્યો છું એ આના પ્રસંગો આનાથી અમુક બારા છે અને આપણા માટે સમજવા જેવા સૌથી ન્યારા છે. એ ફાટસરના લાલજીભાઈ બોદર અચાનક બીમાર થયા, દીકરાના ઘરે દીકરાના લગ્નનો પ્રસંગ હતો, અમદાવાદ એડમિટ કર્યા, બંને કિડની ફેલ, ડોક્ટરોએ હાથ જોડી દીધા, કીધું કે હવે થોડા દિવસના મહેમાન છે એને ઘરે લઈ જાઓ. એક બાજુ હોસ્પિટલમાંથી લાલજીભાઈ બોદરની ગાડી નીકળી અને આ બાજુ એ કાણકનેશના કાળા ભગતને લાલજીભાઈ બોદરની માતાએ કીધું તું જોગી સ્વામી પાસે જા. અને કાળાભાઈ મળેલો શું આજે પણ છે, સાક્ષાત્કારી આ ભક્તરાજ છે કાળાભાઈ કાણકનેશના, જોગી સ્વામીના કૃપાપાત્ર અને ભગવાન સાથે વાતું કરે એવા ભક્તરાજ છે. એ જોગી સ્વામીને આવીને વાત કરી કે લાલજીભાઈ બોદરને દીકરાના ઘરે દીકરાના લગ્ન છે, ડોક્ટરે ના પાડી દીધી, 2 કિડની ફેલ થઈ. અરે કે આલ્યા પ્રસાદીનું પાણી પાજે, હાકર લઈ જા. અન એ આવ્યા, ઓલપા ગાડી ઘરે આવી, આ બાજુથી કાળુભાઈ જોગી સ્વામીના આશીર્વાદ ને પ્રસાદીનું પાણી લઈને ગયા અને જેવા એ લાલજીભાઈ બોદરને પાણી પાયું, એ તો આ હજી સુસુપ્તિ અવસ્થામાં હતા, કારણ કે ભાન નહોતું અને લાંબી મુસાફરી હતી. જેમ ઉનાળાનો તાપને કારણે કરમાયેલો માહોલ, વરસાદ આવે કે પાણી આવે કોળાય, એમ જે પાણીના 2 ટીપા જોગી સ્વામીના પ્રસાદીના ક્યાં પાટ લઈને બેઠા થયા અને પછી 4 વર્ષ સુધી જેવા આખા રંગે ચંગે પ્રસંગ પડ્યા. આજે પણ એમના તમે આ બધા એના સાક્ષીઓ અત્યારે છે. આ કોઈ કહેતા હતા ને કહેતી હતી વાત નથી. કળયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે, એ 101% સત્ય છે. આ બધા એના જીવતા જાગતા દાખલાઓ છે. અમે જ્યારે રાજકોટ ગુરુકુળનો રજત જયંતિ મહોત્સવ હતો અને અમે અમારા ગુરુજી સાથે કુંડળથી ત્યાં ગયેલા અને એક બસ હતી, 2 બસો હતી અને અમે સંતો પણ હતા અને જોગી સ્વામી ત્યાં ગુરુકુળની પાછળ બદામ નીચે બેઠા બેઠા માળા કરતા હતા. અમે દંડવટ કર્યા અને સ્વામી એક આપણે મીઠાઈની કોથળી હોય એવી કોથળીમાંથી થોડીક હાકર હતી તે મુઠ્ઠી ભરીને આપવા માંડ્યા. ત્યારે અમારા ગુરુજીએ એવું કહ્યું કે સ્વામી આ બધા ઝાઝા ભક્તો છે, હાકર બહુ ન આપતા. એ કે જ્ઞાન સ્વામી જેમ નદીમાં પાણી આવે એમ મારી કોથળીમાં હાકર આવ્યા કરે, ખૂટે જ નહીં. અને એ અમે 100-125 જેટલા ભક્તોએ મુઠ્ઠી લીધી તો એ કોથળીમાં આખું ઠાકર રહી, એનો તો આ આંખો સાક્ષી બનેલી છે, અમે સાથે હતા. આવા અનેક પ્રસંગો આ મહાપુરુષના જીવનમાં શા માટે થતા? એ રિયલ સંત હતા, ઓરિજિનલ પુરુષોત્તમ નારાયણ સાથે એકાકાર બનેલા હતા. જેમ ભગવાન વ્યાસે કીધું કે કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તોસુ વિરક્તોય સદ્વિભુજો પરમેશ્વર. આ આખું વિશ્વ કનક અને કાંતાથી બંધાયેલું છે. જોગી સ્વામી કનક કહેતા ધનથી વિરક્ત હતા, કાંતા કહેતા સ્ત્રીનો કોઈ દી સંકલ્પ નહોતો અને કીર્તિની ભૂખ નહોતી, એટલે મૂર્તિ એના હૈયામાં 24 કલાક રમતી હતી અને એની પાસે આવેલા ના તે હૈયાના હાટડા ખુલી જતા હતા. મારા બાપ માટે આ જોગી સ્વામીની પાવન પુણ્યતિથિ નિમિત્તે આવી ભગવાન સાથે આપણી એકતા થાય અને આપણા અંતરમાં પણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ રમતી થાય. અમે એકવાર રાજુલા તાલુકાના દેતડ પાસેના નિંગાળા ગામમાં ગયેલા. નિંગાળા ગામમાં કાળા પટેલ એની વાત કરેલી કે સ્વામી આ અમારો કૂવો અને આ કૂવામાંથી હું ઉલાળો કાઢીને આવતા ને જોગી સ્વામી આવતા હતા. અરે મને કેટલા કાળા નાવું છે કે સ્વામી હમણે ઉલાળો કાઢી લીધો, પાણી ક્યાંથી હોય કે? અરે હાલ હાલ કે
કુવે પાછા ગયા. એક સંતના વચનમાં વિશ્વાસ કેટલું મોટું કામ થાય. આ જીવ હાલી મવાલીનો તો 1000 વાર વિશ્વાસ કરે છે. આ શરીર પણ 1 સેકન્ડના છઠ્ઠા ભાગમાં દગો દેનારું છે. એનો દેહનો વિશ્વાસ છે. એટલો મહારાજ કે મોટાનો વિશ્વાસ આવી જાય તો પળમાં બેડો પાર થાય. કાળાભાઈ સંતના વિશ્વાસે પાછા ગયા. સ્વામી કે મારી હેન્ડલ માર્યું ને પાણી કૂવાનું ચાલુ થયું. એ કાળાભાઈ કહેતા હતા એ કે સ્વામી એને આ 20-25 વર્ષના વાણાભાઈ હજી કોઈ દી કૂવામાં પાણી નથી ખૂટતું. અને એક વાર તો અમે આવ્યા અને અમારા ઘરે જમવાનું હતું. સ્વામીને કીધું સ્વામી નાઈ લો. ના આજ તો મારે કે ભગવાન નવરાવે જ નાવું છે. એમ કરીને તાપ તપતો તો, વરસાદની બહુ જરૂર હતી, કોઈથી પાણી થતું નહોતું. ભાદરવામાં અગાશી ઉપર જઈને બેઠા અને આમ પુરુષોત્તમ નારાયણ ચેતના એક કરી ત્યાં તો એક આમથી વાદળી આવી, એક આમથી વાદળી જ આવી અને વર્ષોથી છૂટી પડેલી 2 બેનપણીઓ જેમાં ભેટી પડે ને આંખમાંથી આંસુની ધારા થાય એમ હાંભી લઈને ધારે વરસાદ વરસ્યો. સ્નાન કરી રહ્યું પછી નીચે ઉતર્યા. આ પુરુષોત્તમ નારાયણ સાથે જયારે વૃત્તિઓની એકતા થાય ત્યારે આખી બ્રહ્માંડની ચેતનાઓ એને વશ થઈ જાય છે. આ જોગી સ્વામીને પુરુષોત્તમ નારાયણ સાથે તમામ ચેતનાઓ એકાકાર હતી. એટલે અખંડ ભગવત પરાયણ પૂજ્યપાદ જોગી સ્વામી આ જે વિશેષણ છે એ 100% સત્ય છે. અને જ્યારે જોગી સ્વામીના અંતિમ સંસ્કાર હતા એ વખતે પણ અમારા સદભાગ્યે અમે ત્યાં ગયા હતા. અને આજે ભારતના માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વખતે ગુજરાતના સીએમ હતા અને આવ્યા હતા. અને એને એ પ્રવચન કરેલું કે કોઈ એમ કે છે કે સંત કેવા હોય એના જીવતા જાગતા પૂરા હોય તો આ જોગી સ્વામી છે. આ કે બુદ્ધિથી પરેની વાત છે, વિજ્ઞાનથી પરેની વાત છે. શું કામ? તો કે સ્વામી ધામમાં ગયા એને 3 દિવસ થયા પણ આ તમે જુઓ કે જે જાણે ચેતના એમાં રમતી હોય એનું દિવ્ય એની તેજની પ્રભા જુઓ. એ સ્વામીના 3જે દિવસે સ્વામીના પાર્થિવ શરીરનું દર્શન કરીને પણ મોદી સાહેબ ગદગદિત થઈ ગયા હતા. અને એને એ પુરાવો આપ્યો હતો કે નકર માણસનું તો આ શરીરમાંથી ચેતના જાય એટલે બીજે 3જે દિવસે શું શરીરની દિશા થાય એના હું તમે બધા સાક્ષી હતા. ત્યારે જોગી સ્વામીના અંતિમ સંસ્કાર 4થે દિવસે કર્યા હતા અને તો પણ એક દોરાવાય નહીં, ફેર નહીં. એનું શરીર જાણે કે હમણે બોલશે. આ જોઈને મોદી સાહેબ પણ પ્રભાવિત થયા હતા. એવા જોગી સ્વામીના આજે પુણ્ય સ્મૃતિ નિમિત્તે એમના પાવન ચરણોમાં લાખો વંદન. જોગી સ્વામીની સેવા કરનારા જે કોઈ શ્રી વલ્લભ સ્વામી કે વિહારી સ્વામી કે જે કોઈ મોટા સંતો છે એમને પણ લાખો વંદન. જોગી સ્વામીની જીવન ગાથા લખનારા પરમ પૂજ્ય સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને પણ ખૂબ વંદન. અને સ્વામી જેવા મારામાં સદગુણો આવે એવી પ્રાર્થના સાથે અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ